તો એ ગોડાઉનની અંદર સારો સારો સંગ્રહ થતો હોય છે. એવી રીતે ભગવાનને જે ચડ્યા હોય એવા ફૂલ અને તુલસી એ જો નાકથી સૂંઘ્યા હોય તો એવી સુગંધ પણ આપણા દેહની અંદર જતી હોય તો આપણે રોમે રોમની અંદર એ પુલકિત થતા હોય છે અને ભગવાનને એ સ્મૃતિ થતી હોય છે. અને આપણે જે કંઈ ભોજન જમીએ તે જ ભોજન જો ભગવાનને ધરાવીને ખાઈએ, એટલે પ્રસાદ બનાવીને ખાઈએ, તો પ્રસાદની અંદર પ્રભુનો વાસ હોય છે, પ્રભુનો અવાજ હોય છે. એમ સતત જ્યારે પણ કોઈ પણ બાબત આપણે જમતા હોય તો તેને ભગવાનને ધરાવી અને જમીએ તો એમનો વાસ એ આપણી અંદર એ આવતો હોય છે. અંદર અંતઃકરણથી ભગવાનનો અવાજ આવતો હોય એવું એ પોતાને ફીલ્ડ થતું હોય. માટે